વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે હું તમને મિક્સ દાળના હાંડવાની રેસીપી આપવાની છું. તો મેં બધું જ સરખું લીધું છે. અડધો વાટકો મગની દાળ, અડધો વાટકો અડદની દાળ, અડધો વાટકો ચણાની દાળ અને મેં અડધો વાટકો ચોખા લઈ લીધા છે. હવે હું આને રાતે છે એટલે પલાળી દઈશ અને સવારે હું એને પીસી લઈશ અને પછી આથો આવવા માટે મૂકી દઈશ અને એનો આપણે વેજીટેબલ હાંડવો બનાવશું. તો તમને આ હું અત્યારે સવારે તમને પીસીને જરૂરથી દેખાડીશું. તો તમે જોઈ શકો છો કે આ મારું વડાનું ખીરું છે. મેં જેમાં અડદની દાળ, ચણાની દાળ, મગની દાળ અને ચોખા મેં તમને દેખાડી દીધેલું. મેં બધું પલાળી રાખેલું અને મેં વાટી લીધું છે અને હું આમાં વડા તળી છે. આ વડા તળેલું જ મારું તેલ છે, તેમાં હું વડા તળી લઈશ. આ બહુ જ કરકરાને સરસ થાય છે. તો તમને હું દેખાડીશ વડા તળીને. તેમાં મેં મીઠું, આદુ, મરચાં નાખી દીધા છે. તો તમે જોઈ શકો છો કે આપણા વડાનો કલર બહુ જ સરસ આવ્યો છે, એકદમ સરસ થઈ ગયા છે. અને હું આને સોસ અથવા ચટણી સાથે, મેં અત્યારે એમને જ ઓલું કર્યા છે, તમે સોસ અથવા ચટણી સાથે સર્વ કરી શકો છો. બહુ જ કરકરા થાય છે અને મેં આમાં સોડાનો ઉપયોગ નથી કર્યો, ખાલી મીઠા અને આદુ મરચાં નાખ્યા છે. અને નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને જરૂરથી ફોલો કરજો. તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. સી યુ ટુમોરો. તો તમે જોઈ શકો છો કે આ મારું વડાનું ખીરું છે. મેં જેમાં અડદની દાળ, ચણાની દાળ, મગની દાળ અને ચોખા મેં તમને દેખાડી દીધેલું. મેં બધું પલાળી રાખેલું અને મેં વાટી લીધું છે અને હું આમાં વડા તળી છે. આ વડા તળેલું જ મારું તેલ છે, તેમાં હું વડા તળી લઈશ. બહુ જ કરકરાને સરસ થાય છે. તો તમને હું દેખાડીશ વડા તળીને. તેમાં મેં મીઠું, આદુ, મરચાં નાખી દીધા છે. તો તમે જોઈ શકો છો કે આપણા વડાનો કલર બહુ જ સરસ આવ્યો છે, એકદમ સરસ થઈ ગયા છે. અને હું આને સોસ અથવા ચટણી સાથે, મેં અત્યારે એમને જ ઓલું કર્યા છે, તમે સોસ અથવા ચટણી સાથે સર્વ કરી શકો છો. બહુ જ કરકરા થાય છે અને મેં આમાં સોડાનો ઉપયોગ નથી કર્યો, ખાલી મીઠા અને આદુ મરચાં નાખ્યા છે. અને નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને જરૂરથી ફોલો કરજો. તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. સી યુ ટુમોરો.